ભગવાન એ આપણા સૌના પિતા છે અને આપણે તેના બાળક છીએ. આમ જો સારા ગુણ, બુદ્ધિ, સારી વસ્તુ જોઈતી હોય તો આપણે ભગવાન જોડે જ માંગવી જોઈએ. તો પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? પ્રાર્થના કરતી વખતે આપણે પરાઠી વાળીને સ્થિર બેસવું જોઈએ. આંખો બંધ કરી ભગવાનને અને ગુરુને યાદ કરવા જોઈએ અને 2 હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ. આમ જો આવી રીતે ધૂન અને પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન રાજી થતા જ હોય છે. આમ જો નિયમિત રીતે ભગવાનની પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન જરૂરથી આપણને સદબુદ્ધિ અને સદગુણો આપે છે. આમ આપણે આજના વિડીયોમાં ભગવાનનો આભાર વ્યક્ત કરવાની રીત સમજ્યા. ધૂન તેમજ પ્રાર્થના કરવાથી ભગવાન કેવા રાજી થાય છે તે સમજ્યા. આવનારા વિડીયોમાં આવા જ વિષયોમાં વધારે ઊંડાણપૂર્વક ચર્ચા